મારો. શું પ્રશ્ન હતો? કે નરસિંહ મહેતાનો કે ભણે નરસૈયો જેનું દર્શન કરતા કુળ 71 તારે રે. ભણે નરસૈયો જેનું દર્શન કરતા કુળ 71 તારે. 71. હા. હવે ભણે નરસૈયો કે જેનું દર્શન કરતા કુળ 71 તારે. તારા રે એટલે બીજી વૈષ્ણવ ભણે નરસૈયો જેના દર્શન કરતા કુળ 71 તાર્યા. હા તાર્યા. તાર્યા કે તારે? તાર્યા રે. હા આપણે વૈષ્ણવજનો તો તે કહીએ પીડ પર હા તો બરાબર છે. જેના દર્શન કરતા કુળ 71 તાર્યા રે. બરાબર. તો ઈ કુળ 71 કઈ એક વ્યક્તિ દર્શન કરે તો કઈ એને 71 કુળ 13 નો તરી જાય કઈ. પણ એનો અર્થ છે કે જે નરસિંહ મહેતાએ જે આત્માના દર્શન કર્યા, બરાબર, આત્મ સ્વરૂપને જાણ્યો, આત્મ તત્વ ચિહ્ન જબ લગ આત્મ તત્વ ચિહ્નો નહીં તબ લગ સાધના સર્વે જૂઠી. બરાબર. એટલે નરસિંહ મહેતા પાસે જે લાઈન હતી એ આત્મ તત્વને જાણવાની, એ જ લાઈન પછી એના 71 કુળ સુધી ચાલશે એમ. 71 કુળ સુધી ચાલશે એટલે જે લાઈન ઉપર ચાલ્યા એ બધા કુળ 71 એના તરી ગયા એમ. બાકી નરસિંહ મહેતા સ્વયં કઈ કુળ 71 ને તારી ન શકે, પણ આવનારી 71 કુળ જે ના હશે એ જે જતા રહ્યા એ તો કઈ તરે જ નહીં. એટલે એનો અર્થ આમ જ થાય કે ભાઈ નરસિંહ મહેતા પાસે જે લાઈન હતી કે વૈષ્ણવ જન તો તેને કહે જે પીડ પરાઈ જાણે. બરાબર. વૈષ્ણવ એટલે કે એને કહેવાય જે પીડ પરાઈ જાણે, બીજાનું દુઃખને દૂર કરે, બીજાનું દુઃખ જાણે, એ સાચો વૈષ્ણવ. બરાબર. બીજો કોઈ વૈષ્ણવ નહીં એમ. પણ કુળ 71 જેનો નરસૈયો ભણે કે જેનું દર્શન કરતા કુળ 71 તાર્યા. એટલે એનો અર્થ તો આમ જ થાય કે ભાઈ નરસિંહ મહેતા લાઈન ઉપર એના 71 કુળ સુધી ચાલ્યા હોય અને બધા તરી ગયા હોય. બરાબર. બાકી એક વ્યક્તિ કોઈ દર્શન કરે આત્માને જાણી લે કે કુળ 71 પેઢી એની ન તરી જાય. એ તો હાવ ચોખ્ખું વાત છે ને. એટલે મને કુળ 71 તારે બાપુ મેં કહ્યું બાપુ છે કોઈ ખુલાસો નહીં કરી શકે. પણ એ વાણી તો આપણે ખોલીને મૂકી છે. એટલે મેં સર્ચ કરી પણ પછી મેં કહ્યું બહુ લાભ મેં કહું બાપુને પ્રશ્ન કરો. પણ હાવ સીધો હિસાબ છે કે નહીં? માનો કે તમે આત્માનું દર્શન કરી લીધા, તમારી 71 કુળ થોડા તરી જાય, તમે એક તરી જાઓ, બધા થોડા તરે. બધા નો તરે. પણ જે બધા લાઈન ઉપર હાલે એટલે 71 પેઢી સુધી એની લાઈન હાલ્યા હશે એ બધા તરી ગયા હશે. એ જ આત્મા છે. આત્મા કહો કે વચન કયો, સરવાળે ગંગા સતી માતા એને વચન કીધું છે. એટલે એ જ લાઈન ઉપર હાલવાનું છે. સોમ શબ્દને વચન જ કહેવાય. વચન કહેતા વાણી થાય, વાણી કહેતા શબ્દ પણ થાય. વાણી કયો શબ્દ કયો સરવાળે બે એક જ છે. પણ ઉપર જેમ જેમ આપણે આગળ વધતા જાય આત્મ સ્વરૂપને જેમ નરસિંહ મહેતાએ ચિહ્નો એટલે જાણી લીધો એટલે ત્યાં વાણી કે શબ્દ પૂરા થઈ જાય છે. આત્માને ઘણા શબ્દ કહી દીધો છે પણ આત્મા તો નિર્વાણી છે. નિર્વાણી એટલે વાણીથી ઉપર છે, એટલે શબ્દથી ઉપર છે. એ પરમાત્મ સ્વરૂપ છે. આત્મા જ્યારે બધી વાણીઓથી ઉપર થઈ જાય, શબ્દથી ઉપર થઈ જાય એટલે એ આત્મ તત્વને જાણીને પછી પરમાત્મ તત્વ સ્વરૂપ બની જાય. ત્યાં શબ્દોય નથી. ભોજા બાપાએ કીધું જ છે ને કે શબ્દની પાર મારા સદગુરુનું રૂપ છે. તો બસ એનું રૂપ પ્રકાશ સ્વરૂપ છે. માતા ગંગા સતી પ્રકાશ સિવાય બીજું કાંઈ જ નહીં. હા, પ્રકાશ સિવાય બીજું કાંઈ છે જ નહીં. પણ એ રસ્તે સ્ટેપ બાય સ્ટેપ હાલે ને તો આપણે આ મેળ પડે એમ છે. માતા ગંગા સતી કહે છે ને કે આદિ અનાદિ વચન છે પરિપૂર્ણ, વચનથી અધિક નથી કાંઈ રે. આદિ અનાદિ વચન, એક આદિ વચન એટલે શરૂઆતનું વચન. શરૂઆતનું વચન સોમ શબ્દ કયો, વચન કહેતા વાણી થાય, સોમ શબ્દ કયો. બરાબર. કે આત્મા કેવો હોય તો કહી શકાય, કારણ કે સોહમ શબ્દ છે આત્માનું નિજ નામ જ છે. એટલે અહીં આદિ વચન, આદિ જે છે એ શરૂઆતનો આત્મા, અને અનાદિ એ પરમાત્મા છે. જે અનાદિ એટલે આદિ એટલે શરૂઆત, ને અનાદિ એટલે જેની શરૂઆત પણ નહીં, જેનો અંત પણ નહીં.
હા હા એ વચન છે પરિપૂર્ણ. એ પરિપૂર્ણ છે, જેમાં કાંઈ ઘટે નહીં, જેમ છે એમ. હમ. જેમ છે પછી એમ. વચનથી અધિક પછી નથી કાંઈ રે. એ પરમાત્મા રૂપી વચનથી અધિક બીજું કાંઈ છે નહીં. વચન તો નહીં. કહેવા માટે, અહીં બોલવા માટે, સમજવા માટે આવ્યું છે. હવે જો આદિ વચન તમારે સમજવું હોય તો, સોહમ શબ્દ સમજવું હોય તો અનાદિ વચન ઓમ છે. સોહમ શબ્દ આત્માનું નામ જ છે, એટલે અહીં તમે વચનને આત્મા જ સમજી લ્યો અને અનાદિ વચનને પરમાત્મા સમજી લ્યો. હમ. વચન જાણ્યા થકી શુદ્ધ પ્રેમ જાગે રે. કારણ કે પહેલાં તો વચન છે એને જાણ્યા થકી શુદ્ધ પ્રેમ જાગે. જો અહીં શું કીધું છે કે વચન જાણ્યા થકી શુદ્ધ પ્રેમ જાગે. બરાબર? બરાબર. વચન એટલે આત્માને જાણો તો શુદ્ધ પ્રેમ જાગે. તો કોના પ્રત્યે શુદ્ધ પ્રેમ જાગે? પ્રેમ જાગ્યો કોને? તો એ આત્માની સુરતાનો પ્રેમ જાગે પરમાત્મા પ્રત્યેનો, અને શુદ્ધ આત્મા બની જાય. બરાબર. પછી તો સુરતા નિર્ગુણ સમાય રહે. પછી સુરતા, આત્માની સુરતા એ નિર્ગુણમાં સમાઈ ગઈ, જ્યાં કોઈ ગુણો જ નથી. એમ રજોગુણ, તમોગુણ ને સત્તાગુણ, એ ગુણ તો નહીં, બીજા અનેક કોઈ ગુણો ત્યાં પરમાત્મા પાસે છે જ નહીં. બરાબર? કર્મકાંડ એને પછી નડે નહીં. એને પછી કર્મકાંડે કાંઈ નડતો નથી. જેને આવ્યો વચનમાં વિશ્વાસ રહે, જેને વચનનો વિશ્વાસ આવી ગયો, વચન સ્વરૂપ બની ગયો, એને પછી કોઈ કર્મકાંડ નડતું જ નથી. પગલું ભરે પણ વચન તપાસે ને થઈ રહે ગુરુજીના દાસ. પગલું એક એક પગલું આગળ ભરતા જાય તેમ વચનને તપાસતા જાય. વચન 52 અક્ષરી વાણી એ સમજીને બોલે, એક વારે અસત્ય બોલે નહીં. વચન એક 52 અક્ષરી વચન, એક આત્મરૂપી વચન, એક પરમાત્મરૂપી વચન, એક 52 અક્ષરી વચન, એક સોમ શબ્દરૂપી વચન અને એક ઓમકાર રૂપી વચન. કારણ કે ઓમકાર પરમાત્માનું પર્યાયવાચી નામ છે, સોહમકાર એ આત્માનું પર્યાયવાચી નામ છે. જનક વિદેહી ભૂલી ગયો ને દીધો જેને પેગડે ભાવ રે. જનક વિદેહી ભૂલ્યો તો જેને દીધો પેગડો ભાવ. જ્યારે અષ્ટવક્રાને કીધું ત્યારે કે તારું મન મને આપી દે, એટલે અષ્ટવક્રાને મન આપી દીધું ને એને ઘોડાનો પેગડો હોય ને જે ચડવાનું, એને આ પગ દીધો એટલે કે તું પાછો હેઠો ઉતરી જા. એટલે એ વચન દીધા, મન આપી દીધા પછી પણ છતાંય એની ભૂલ કરી ગયો. કારણ કે મન એને પાછું લઈ લીધું, વચન તેને આપી દીધું, મન તો આપી દીધું અષ્ટવક્રાને. પછી 1 વર્ષ સુધી તેમાં રહ્યો પોતે, ને પછી બદલ્યો વચનનો ભાવ, પછી વચનનો ભાવ એને બદલી નાખ્યો. દેહ છતાં તેને વિદેહી કીધો છે. વચન તણો છે, વચન તણો તે પ્રતાપ છે. આત્મરૂપી વચન કયો, સોમ શબ્દરૂપી વચન કયો. ગંગા સદી એમ જ બોલીએ કે જેને નહીં ત્રિવિધિનો તાપ રહે. પછી એને ને ત્રિવિધિનો તાપ ન રહીએ, યાધિ વ્યાધિ ઉપાધિ એને એ કોઈ પ્રકારનો તાપ નથી રહેતો. પણ એના માટે શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલતો જે સોમ શબ્દ છે એની અંદર તો ધ્યાન ધરવું જ પડશે. સોમ શબ્દના જરીએ જ આપણે આત્મા સુધી પહોંચી શકીએ. અને આત્માને જાણ્યા પછી, આત્મ સ્વરૂપ થયા પછી એ અનાદિ જે વચનરૂપી પરમાત્મા છે એને આપણે જાણી શકીએ. એ સિવાય અસંભવ છે. હા, કારણ કે મેદાનમાં જેણે મોરચો માંડ્યો ને, આ બીજી વાણીમાં એ કહે છે કે મેદાનમાં જેણે મોરચો માંડ્યો, જેણે પકડ્યો વચનનો વિશ્વાસ. મેદાન એટલે સપાટ, જ્યાં કાંઈ છે જ નહીં. મેદાન કેમ આપણે કોઈ બાળકોને રમવાનું મેદાન હોય, એમાં કાંઈ બિલકુલ એક કાંકરો પણ ન હોય, સાફ સૂપ હોય, હાવ મેદાન. બરાબર? જ્યાં કાંઈ ન હોય, ધરતીરૂપી મેદાનમાં જ્યાં કાંઈ છે જ નહીં. એવી જ રીતનું અહીં મેદાન શ્વાસોશ્વાસની ક્રિયા છે. મેદાન શ્વાસોશ્વાસની ક્રિયામાં કાંઈ છે જ નહીં. ત્યાં ક્યાં કોઈ પદાર્થ કે કાંઈ એવું તો છે જ નહીં. ઉઠતો શ્વાસો બેહતો શ્વાસો એમાં તો કાંઈ છે જ નહીં. બરાબર? એટલે અહીંયા વાયુ, ઉઠતો શ્વાસો બેહતો શ્વાસો વાયુ કીધો, પણ વાયુની ઉપર સોમ શબ્દ ચાલી રહ્યો છે. અને વાયુ તો સપાટ મેદાન જ છે, વાયુમાં તો કાંઈ છે જ નહીં. એની ઉપર સોમ શબ્દ ચાલી રહ્યો, વાયુ નહીં મેદાન કીધો છે. વાયુમાં કોઈ મેદાન છે જ નહીં. ધરતી અને આસમાનની વચ્ચે કોઈ મેદાન છે નહીં, ખાલી જગ્યા સપાટ. હા, તો એમાં જેણે મોરચો માંડ્યો, મોરચો એટલે સામે લડત આપી એમ. જેને પકડ્યો વચનનો વિશ્વાસ, એને પછી પકડ્યો જેને વચનનો વિશ્વાસ, એને પછી 14 લોકમાં કોઈથી બી નહીં. પછી થઈ બેઠા જે સદગુરુના દાસ, એ પછી 14 લોકમાં કોઈથી બી નહીં. કારણ કે એ વચન 14 લોકથી ઉપર છે. તો 14 લોક તો એનું કાંઈ નથી કરી શકવાના, કારણ કે 14 લોકને ચલાવનારું જે વચન છે, આત્મારૂપી વચન, એ જ 14 લોકને ચલાવી રહ્યું છે. બરાબર? 14 લોકથી ઉપર છે, ચલાવે છે. પણ પરમાત્મા છે ને, એ તો
આત્માથી પણ ઉપર છે. 14 લોકને ચલાવનારો આત્માથી પણ પરમાત્મા તો કરતા હોવા છતાં અકર્તા છે ને અકર્તા હોવા છતાં કરતા છે ને કરતા કરતા બેથી ઉપર છે. શાંત સદગુરુને જે નર સમજ્યો તે અટકે નહીં, તે અટકે જ નહીં. માયા નિમાય રહે, કારણ કે એ પછી અટકે નહીં માયા નિમાય. શાંત સદગુરુની, શાંતનો અર્થ સમજણ પણ થાય, ઈશારો પણ થાય. પણ સદગુરુની જે સમજણ, જેને જે નર સમજી ગયો તે પછી અટકે નહીં. આ માયા નિમાય, માયા પછી અટકે નહીં, રંગરૂપમાં લપટાય નહીં. એ જેને પડી ગઈ આ વચન નિછાય, પછી આ રંગરૂપ જે જેટલું દેખાય છે એમાં ક્યાંય લપટાય નહીં. જેને પડી ગઈ વચનની છાય, જેની ઉપર વચનની છાયા ઢળી ગઈ, જે સુરતાઓ પર, એ પછી ક્યાંય અટકાય નહીં. રહેણી કરણી એને ટંકસાળ કહીએ, એ તો ડગે નહીં જરાય, કારણ કે રહેણી અને કરણી, સત્યની કરણી કરે, સુરતાના શબ્દ સાથે જોડી રાખે અને રહેણીમાં રહીએ, એને પછી ટંકસાળ કહીએ. ટંકસાળ એટલે એક સિક્કો ઠોકી દીધો, એને છાપ મારી દીધી. એ તો ડગે નહીં બસ જરાય. વચન સમજવામાં સદાય પરિપૂર્ણ, તેને કાળ કદી ન ખાય રે. કારણ કે વચન જેને પરિપૂર્ણ વચન સમજી લીધું, વચન સમજવામાં સદાય જે પરિપૂર્ણ, જેને પરિપૂર્ણ વચન છે એને સમજી લીધું, પરમાત્મ રૂપી વચનને, આત્મરૂપી વચનને જાણીને પરમાત્મરૂપી પરિપૂર્ણ જે વચન છે એને જેને સમજી લીધું, તેને પછી કાળ કદી ખાય જ નહીં. ત્યાં કાળ આ સમય પહોંચી જ ન શકે. સોઈ વચન સદગુરુજીના ઘરના રહે, ગમ વિના ગોથા ખાય રહે. કારણ કે એ જે વચન છે ને એ સદગુરુના ઘરના છે. સદગુરુ શબ્દ સ્વરૂપી સદગુરુ, આત્મરૂપી સદગુરુ કયો કે પરમાત્મ, એ ઘરના છે એ વચન. ગમ વિના ગોથા ખાય. ગમ એટલે સમજણ, એની જેની સમજણ નથી પડી, જેની સુરતામાં એની સમજણ નથી આવી, એ તો ગોથા ખાય. પછી એમ ગંગા સતી એમ જ બોલ્યા કે વચન ન સમજાય નર કે જાય રે. જે વચન રૂપી આત્મા પરમાત્મા નથી જાણ્યા એ તો પછી આ નરકમાં જાય. સીધો હિસાબ છે. હે સીધો હિસાબ છે. પણ લોકોને સમજાતું નથી, આપણે શું કરવું? ના સાચી વાત છે બાપુ, ખરી વાત છે. પણ એ બને ક્યારે કે જ્યારે માતા એક બીજી એક વાણીમાં કહે છે કે ભાઈ મનવર્તી જેની સદાય નિર્મળી રહે તેને પડે નહીં ભવસાગરમાંય, તે પડે નહીં પણ ભવસાગરમાંય. મનવર્તી જેની સદાય નિર્મળ, મનની અંદર બિલકુલ પાપ ન હોય, એકદમ નિર્મળ મેલ રહિત મન બની જાય ને, તે પડે નહીં પછી ભવસાગરમાંય. કારણ કે મન જેનું પવિત્ર બની ગયું, શુદ્ધ બની ગયું, પછી સ્થિર થઈ ગયું, સુરતા સ્વરૂપ બની ગયું, સુરતા સોમ સ્વરૂપ બની ગઈ, સોમ આત્મ સ્વરૂપ બની ગયું, આત્મ પછી એ પરમાત્મને એને પ્રાપ્ત કરી લીધા. પણ એમાં શું, એમાં કીધું છે કે ભાઈ સદગુરુ ચરણમાં જેનું ચિત્ત મળી ગયું, તેને લાગે નહીં માયા કેરી છાય. શબ્દ સ્વરૂપી સદગુરુના ચરણમાં જેનું ચિત્ત મળી ગયું, ચેત જ સુરતા, તેને લાગે નહીં માયા કેરી છાય. પણ સુરતાની આ વચનમાં જોડાઈ ગઈ તો પછી એને તો માયા માથે તો નીકળી જ ગઈ. તો આ એવું છે. પિતૃ કહે છે કે ભાઈ પિતૃ ગૃહ દેવતા કોઈ નડે નહીં, એને જેનું બંધાણું વચનુંમાં ચિત્ત. આ બધા આપણે કહીએ છીએ ને પિતૃ નડે છે ને ગૃહ દેવતા નડે છે ને આવું બધું, એને પછી કાંઈ નડતું નથી. જેનું બંધાણું વચનુંમાં ચિત્ત, આત્માને જેને જાણી લીધો, આત્મરૂપી વચન ને પરમાત્મા સ્વરૂપ જે બની ગયો, એને તો આવું બધું કોઈ વસ્તુ નડતી જ નથી. એમ કે મને આ નડે છે ને તે નડે છે, એ બધો એક મનનો વહેમ છે. બાપુ એ સ્થિતિ પર આવું કઈ છે જ નહીં. આ ન્યા છે જ નહીં, છે જ નહીં, કોઈ વસ્તુ નથી ન્યા. નથી. આવરણ એને એકે નડે નહીં કેસ. બોલો, એક કઈ આવરણ ન નડે, જેનું વિપરીત નથી મન રે. કારણ કે આવરણ કોને? જેને મન જેનું વિપરીત નથી રે, જેનું મન વિપરીત છે, જ્યાં ત્યાં મન ભટકે છે, તો એને તો બધા આવરણો નડવાના જ છે. કામ, ક્રોધ, લોભ, મદમોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, છલ, કપટ, ઈર્ષા, નિંદા, વાદ વિવાદ, અહંકાર, અભિમાન. અત્યારે માણસોને અહંકાર ને અભિમાન જ છે કે એમ જ કંઈક છે, એને તો આવરણ નડવાના જ છે. તો આવરણ તો એને ન નડે કે જેનું વિપરીત નથી મન, જેનું મન વિપરીત થતું જ નથી, મન થઈ ગયું સ્થિર, એને પછી કોઈ આવરણ નડે નહીં. પછી મટી ગઈ એને અંતરની આપદા રે, પછી અંતકરણની આપદા જે એને છે એ બધી ખતમ થઈ જાય. જેને સદગુરુ થયા છે મહેરબાન, જેને શબ્દ સ્વરૂપી આત્મ સ્વરૂપી પરમાત્મ સ્વરૂપી સદગુરુ છે
જેને થયા મહેરબાન, જેની માથે મહેરબાન થઈ ગયા અને પછી આવું કાંઈ નડે નહીં. મન કર્મ થકી જેણે વચન પાડ્યું એણે મેલ્યું અંતરનું માન. મન અને કર્મ, મનને ડગવા ન દે, મનને ભટકવા ન દે, મનને જોડી રાખે એક જગ્યાએ જ, અને કર્મ એવા કરે કે ગમે તે થાય સત્ય એ જ કર્મ. મન કર્મ થકી જેણે વચન પાડ્યું કે ભાઈ મન સ્થિર કર્યું, મનમાંય કોઈ પાપ નથી, તનમાંય કોઈ પાપ નથી, કર્મમાંય કોઈ પાપ નથી, તો એને જેને વચન પાડ્યું ને એને મેલ્યું અંતરનું માન. એને પછી ઊંડે ઊંડેથી અંતકરણનું માન છૂટી જાય. માન અહંકાર છૂટીને, જ્યાં માન અહંકાર છે ત્યાં કાંઈ નથી, અને અહંકાર છે ત્યાં કાંઈ છે નહીં. જ્યાં અહંકાર નથી ત્યાં કોઈ વસ્તુ કાંઈ છે જ નહીં. આ બધું ટૂંકમાં જે અહંકાર છે એ તો ચોરસના ચક્કરનું બંધન છે. જેનો અહંકાર તૂટી ગયો એટલે ખતમ થઈ ગયો જીવન મરણનું ચક્કર. અહંકાર જ મોટામાં મોટો બાધા છે. અને અભિમાન ન તૂટે ત્યાં સુધી મુક્તિ મોક્ષ થાય નહીં. હું કાંઈક છ એવું આપણે જ્યાં સુધી માનીએ ત્યાં સુધી સમજી લેજો મુક્તિ મોક્ષ છે જ નહીં. હે કહે છે કે હાનિને લાભ જેને એકે નહીં ઉરમાં, જેને માથે સદગુરુના હાથ એને નુકસાની કે લાભ એના અંતરમાં કાંઈ છે જ નહીં. લાભ થવો હોય તો થાય, ન થવો હોય તો થાય, બધી બેથી ઉપર થઈ જાય. જેને માથે સદગુરુના હાથ, જેને પરમાત્મા રૂપી સદગુરુના હાથ જેને માથે હોય ને એને પછી આવું કાંઈ કોઈ સાથે લેવા દેવા છે જ નહીં. ગંગા સતી એમ જ બોલી અરે તેને મળ્યા ત્રિભુવનનાથ, તેને મળ્યા ત્રિભુવનનાથ, 3 લોકનો નાથ એને મળે. બાકી ન મળે. કારણ કે યોગી થવું હોય તો કે પાનભાઈ સંકલ્પને ત્યાગો ને આદરો તમે અભ્યાસ. જો યોગી તમારે થવું હોય, યોગ એટલે જોડાવવું ને યોગી એટલે જોડાયેલી વ્યક્તિ. તમારી સુરતાને જો શબ્દમાં જોડવી હોય, તમારી સુરતાને આત્મામાં જોડવી હોય, વચનમાં જોડવી હોય, થવું હોય જો યોગી, તો સંકલ્પને ત્યાગો. આ સંકલ્પ વિકલ્પ છે ને ત્યાગો, એનો ત્યાગ કરવો પડશે. સ્થિર કરો પહેલાં તો મનને, ત્યારે સુરતા સ્થિર થશે. ભટકતી સુરતા, ભટકતું મન. આદરો તમે અભ્યાસ તો કરવો જ પડશે તમારે. અભ્યાસ વગર તો કોઈ વસ્તુ થવાની જ નથી. મોટરસાયકલ શીખવું હોય તો અભ્યાસ કરવો પડે. હવે નાના છોકરા સાયકલો શીખતા હોય 50 વાર પડે છતાં એનો અભ્યાસ ચાલુ રાખે, તો અભ્યાસ થઈ ગયા પછી એ છૂટા હેન્ડે લાગતો હોય. એમ આદરો તમે અભ્યાસ તો કરવો જ પડશે. કોઈ સીધો જો અભ્યાસ વગર પરમાત્માને પ્રાપ્ત કરવાની ચાહના રાખતો હોય, ઈચ્છા આશા અપેક્ષા રાખતો હોય, કોઈ દી ન બને. અભ્યાસ તો કરવો જ પડશે. હા, હરી જો ભાળવા હોય ને તો કે હિંમત રાખો, જેનો પરિપૂર્ણ સર્વમાં વાસ. જો હરીને ભાળવા હોય, તમારે જોવા જ હોય, તમારી સુરતા થકી પરમાત્મા, અસુરતા થકી પરમાત્માનું દર્શન થાય. હંસા હું ગઈ ગુરુજીના દેશમાં, ત્યાં છે જડલ જ્યોતિ પ્રકાશ. શંકરદાસની સુરતાએ પ્રકાશરૂપી ગુરુજીનો દેશ જોયો છે એને, ચોખ્ખું જ કહે છે. તો કે જો હરી તમારે ભાળવા હોય ને તો હિંમત રાખવી પડશે. હિંમત હારવાની નહીં. જેનો પરિપૂર્ણ સર્વમાં વાસ. પરિપૂર્ણ જરા એક જગ્યાએ કણ એના વગર ખાલી નથી. સર્વમાં એનો જ વાસ છે. સ્થાવર જંગમાં, જલમાં, થલમાં, અણુમાં, કણકણમાં, દરેક જગ્યાએ એ જ છે. પણ જ્યારે આપણે આત્મ સ્વરૂપ થઈને પછી પરમાત્મ સ્વરૂપ અવસ્થા આવી જાય તો જોતા સાંભળતા બોલતા જ બંધ થઈ જાય છે. પણ આત્મ સ્વરૂપ જ્યારે બનીશ ત્યારે આત્માની જે સુરતા છે એના જરીએ સર્વત્ર પરમાત્મા નજરે આવે. પરમાત્મા સિવાય આ જગતમાં બીજું કાંઈ છે જ નહીં. બધું એમાંથી જ થયું છે. રજોગુણી તમોગુણી આહાર ન કરવો, સ્વપ્ને ન કરવી આશરે. રજોગુણી આહાર તો આપણે બધાને ખબર જ છે, કામાગ્નિ પ્રગટ કરે. તમોગુણી જે ક્રોધ પ્રગટ કરે એવો આહાર નહીં કરવાનો. કે સ્વપ્ને ન કરવી આશરે, એવા આહારની તો સપનામાં આશ નહીં કરતા. કે સત્વગુણી આહાર કાયમ કરવો. સત્વગુણી એટલે જેનેથી આપણને સારા જ વિચારો આવે એવો સત્વગુણી આહાર કરવો કે કાયમ. કારણ કે ટૂંકમાં શાકભાજીનો આહાર કરવો એ જોતા પ્રમાણમાં જ, વધારે નહીં લેવાનું. કારણ કે એ જે સત્વગુણી આહાર છે તો સત્વગુણમાં ભેદ છે મોટો. સત્વગુણી આહાર કાયમ કરવો જેથી થાય 2 ગુણોનો નાશ. હવે તમોગુણનો આહાર આપણે કરીએ, રજોગુણનો આહાર કરીએ, આમાં ભેદ છે.
બાયણે લૌકિક દ્રષ્ટિએ જે આહાર આપણે ખાઈ પી છીએ બરાબર, હા તો રજોગુણી અને તમોગુણી આહાર કોને કહેવાય? રજોગુણી આહાર એટલે કામાગ્નિને વશ કરો, હા હા અહંકારને વશ કરો, આ રજોગુણના લક્ષણ છે. હમ, તમોગુણી એટલે લોભને વશમાં કરો બરાબર. અને ક્રોધને વશમાં કરો. આહાર એવો નહીં કરવો સુરતા થકી, એમ મતલબ કામ ક્રોધ લોભ એને નહીં આવવા દેવાનો. આ આહાર નહીં કરવાનો સુરતા થકી એમ. હા ઓલો ને આ ને હા, બે આહાર આવે આમાં. સત્વગુણી આહાર કે કાયમ કરવો. સત્વગુણ એટલે જેમાં સારા વિચારો, ભજન, મનન, ચિંતન, કીર્તન, આત્મચિંતન, એવો આહાર કરવો તમારી સુરતા થકી એમ, કાયમ કરવો, જેથી થાય બે ગુણનો નાશ. એથી બે ગુણનો નાશ થઈ જાય, સત્વગુણમાં તમે આવી જાઓ, પછી સત્વગુણથી ઉપર ગુણાતીત થઈ જવાનું. બરાબર. પાછી એમ ત્યાં કીધું જ છે કે ભાઈ સત્વગુણમાં ભેદ છે મોટો, એક શુદ્ધ ને બીજો મલિન. એક શુદ્ધ ને બીજો મલિન કહેવાય, કારણ કે સત્વગુણમાં ભેદ છે. સત્વગુણમાં તમે આવ્યા પછી અહંકાર આવવાની સંભાવના છે. જો અહંકાર આવ્યો તો એ મલિન છે. જો અહંકાર આવી જાય ને તો એ સત્વગુણ મલિન થયો. અને શુદ્ધ જે છે એમાં અહંકાર નથી. સત્વગુણમાં માણસને અહંકાર તો આવી જ જાય કે હું સત્યના રસ્તે હાલું છું, હું સત્વગુણી છું, એનો અહંકાર નહીં કરવાનો. ત્યારે પરિપૂર્ણ યોગી થાય. વિદેહ દશા તેની પ્રગટે જેણે ત્રણેય ગુણોથી થયો પાર રહે. હવે કીધું કે વિદેહ દશા જે છે ને, વિદેહ દશા કોની પ્રગટે? કોણ વિદેહ થઈ શકે? જેને ત્રણેય ગુણોથી થયો પાર. રજોગુણ, તમોગુણ, સત્વગુણ, ત્રણ ગુણથી પછી ઉપર થઈ જાય ગુણાતીત. ગંગા સતી એમ જ બોલ્યા રે, જેને લાગ્યો તુર્યાતીતમાં તાર. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્યા. આ તુર્યા ચોથું પદ છે ને, આત્મપદ છે. અહીં તુર્યાતીતની વાત છે, એટલે આત્મપદથી પણ ઉપર, ચોથા પદથી પણ ઉપર તુર્યાતીત. તુર્યા એ ચોથું પદ છે, અને તુર્યાતીત એટલે આત્માથી ઉપર પરમાત્માનું સ્વરૂપ છે. જેમ વચન અને અનાદિ વચન એ ઘરની વાત છે આ. પણ આમાં ધ્યાનપૂર્વક આપણે રોજે રોજ ચાલીએ ને તો જ સંભવ છે, બાકી અસંભવ. અભ્યાસ તો રામકૃષ્ણ પરમ કે પાપા પગલી ચાલો. રામકૃષ્ણ પરમ કે પાપા પગલી ચાલો. હા બરાબર છે, કાયમ ચાલો એમ. હા બરાબર છે. કાયમ. હવે અત્યારે માણસોને વાતો કરવી, શું કરશું બોલો? વાતો જ કંઈ ભેગું થવાનું નથી. ના વાતું તો નહીં થાય બાપુ. એટલે તો હું કહું છું બધાને કે બધી જગ્યાએ તમે જ્યાં જુઓ ને ત્યાં છે સાચા સંતો, બાકી ધર્મના નામે ધંધા જ છે. પૈસા વગર કામ જ નથી બનતું. હું કહું છું કે આ ભક્તિ પૈસાથી વેચાવા માંડી, સંતોની વાણીઓ પૈસાથી વેચાય. અરે ગુરુ અત્યારે વેચાતા મળે છે, અને શિષ્યો વેચાતા લઈ આવી છે. 5,000 10,000 ઓનલાઈન 5,000 દીક્ષા આપે છે. હા છે ને બાપુ, મને ખબર છે. ઓનલાઈનમાં દીક્ષા આપે, બોલો. ઓનલાઈનમાં તો મોબાઈલ ટુ મોબાઈલ, મોબાઈલ ગુરુ થયો, અને ગૂગલ પ્લેથી પૈસા મોકલે. ફોન પ્લેથી ગૂગલ પ્લેથી, એટલે એ શું થયું? ગૂગલ પ્લે અને ફોન પ્લે એના ગુરુ થયા, અને મોબાઈલ ગુરુ થયો. મોબાઈલ મારફતે ઉપદેશ આપવા માંડ્યા. શું કરવું બોલો? દેહ તો દેહધારી તો ગુરુ થયો, દેહધારી એ ગુરુ થયો, મોબાઈલ ગુરુ થયો. ઓલા દેહધારી ગુરુ હોય તો કંઈક ફરક પડે થોડો ઘણો. આ તો મોબાઈલ ગુરુ થઈ ગયા. સાચી વાત છે. પણ સારું, લ્યો તો જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ, જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.